સમાચારોમાં આગળ વધીએ અને જોઈએ કે ચૂંટણીમાં બબાલ ક્યાં થઈ। વડોદરા માંજલપુર પેટા ચૂંટણીમાં બબાલ થઈ છે। ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું। એ લોકો બાંખડ્યા, જેમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી સુધી વાત પહોંચી ગઈ। વૈષ્ણવ સોસાયટી નજીક મારામારીની ઘટના બની, જેમાં ભાજપના કાર્યકરો એ ભારત માતા કી જયના નારા લગાવતા પણ જોવા મળ્યા હતા। એકબીજાના શર્ટ પકડતા જોવા મળ્યા હતા। અફરાતફરીનો માહોલ પણ એ વિસ્તારમાં મચી ચૂક્યો હતો અને બંને પક્ષના જે કાર્યકર્તાઓ છે એ મારામારી સુધી ઉતરી આવ્યા। પહેલા બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મામલો એ વધુ વણસ્યો અને આખરે એ બાબત એ છેક મારામારી સુધી પહોંચી ગઈ। થયું હતું તેને લઈને હાલ અહીંયા તપાસ કરવામાં આવશે, ત્યારબાદ અહીંયા કાર્યવાહી કરવામાં આવશે। સૌથી મહત્વની વાત એ છે કે શાંતિપૂર્ણ મતદાન થવું જોઈએ, પરંતુ તેની વચ્ચે મામલો અહીંયા બિચક્યો છે। ભાજપને ભય લાગી ગયો છે કે અમે લોકો હારી જવાના છે। આ ખોટી તાનાશાહી કરે છે। આ તાનાશાહી કોઈ દિવસ ચાલવા નહીં દેવાય। મને તો આ ઘટના બની અહીંયા એની પહેલા મેં ફરિયાદ પણ આપી હતી, પોલીસને બોલાવી હતી। આચારસંહિતાનો ભંગ કરી રહ્યા છે, ખેસ ઢોલ નગારા સાથે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। તો ક્યાં છે ચૂંટણી કમિશન, શું છે પોલીસ તંત્ર? લોકો અત્યારે ભાગી ગયા છે। ભાગી કેમ ગયા છે? તે આવીને અમારા માણસને માર માર્યો, ઢોર માર મારીને એના પછી દોડતા મતદાન મથકની અંદર ઘૂસી ગયા અને ઢોલ નગારા સાથે ગલીઓમાં પ્રચાર કરી રહી છે। આ જ્યારે થયું ત્યારે અમે સ્થળ પર હાજર જ હતા। અમે 15-20 જણા હતા, એ લોકો સામે 20-25 જણા હતા। એમણે ઢોલ નગારા સાથે જે રીતે પ્રચાર ચાલુ કર્યો ખેસ પહેરીને, તો અમે ફક્ત એટલું જ કીધું છે કે આ લોકશાહીની પર્વ છે। આ વૈષ્ણવ દેવી સોસાયટીમાં એ